જેની કથા આપણે અત્યારે ચાલી રહી છે. એના પછી આવે છે 6ઠ્ઠા નંબરનું પુરાણ, એ છે નારદ પુરાણ. કારણ કે નારદજી જે છે એ ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર છે અને બ્રહ્માજીના ખોળામાંથી એમને ઉત્પન્ન કર્યા છે. એટલે નારદજી છે એ ભગવાન નારાયણના પરમ ભક્ત છે અને ભક્તિના આચાર્ય છે. તો નારદ ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ છે, એમાં ભક્તિના અલગ અલગ પ્રકારો બતાવે છે નારદજીએ. અને સતત જેમના મુખની અંદર વીણાના વાદન સાથે નારાયણ નારાયણ એવું નામનું નારદજી સ્મરણ કરતા રહે છે. એટલે નારદ પુરાણ જે છે એ સાત્વિક પુરાણોમાં આવે છે. અને આ નારદ પુરાણ એ ભગવાન નારાયણની નાભી છે. કેમ? તો કે નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. તો નારદ પુરાણ જે છે એ નારાયણની નાભીનું સ્વરૂપ છે. આમાં 207 અધ્યાય, એમાં પૂર્વ ભાગમાં 125 અધ્યાય, ઉત્તર ભાગમાં 82 અધ્યાય, કુલ શ્લોકોની સંખ્યા છે 25,000. અને આ નારદ પુરાણના અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ ભગવાન. કારણ કે નારદજીના પણ દેવ વિષ્ણુ છે, એટલે આ પુરાણના અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ. મંગલાચરણની અંદર કહે છે, વંદે વૃંદાવનાસીન મિંદિરાનંદ મંદિરૌ ઉપેન્દ્ર સાંદ્ર કારુણ્ય પરાનંદૌ પરાત્પરૌ. જે લક્ષ્મીના આનંદ નિકેતન ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ છે, તે સ્નેહપૂર્ણ કરુણાનિધિ પરાત્પર પરમાનંદ સ્વરૂપ પુરુષોત્તમ વૃંદાવનમાં જે નિવાસ કરે છે એવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. વૃંદાવનવાસીન ઇન્દિરા આનંદ મંદિરમ. ઇન્દિરા એટલે લક્ષ્મીજીને જે આનંદ આપનારા છે, વૃંદાવનમાં જેનો વાસ છે એવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. આ મંગલાચરણની સાથે નારદ પુરાણનો પ્રારંભ થાય છે. પુરાણોના ક્રમમાં 6ઠ્ઠું પુરાણ છે. અને બૃહન નારદીય પુરાણ આપણી પાસે જે છે એ સંક્ષિપ્ત નારદ પુરાણ છે. પરંતુ બૃહન નારદીય જે પુરાણ આવે છે એ ચૌખંબા સુર ભારતી પ્રકાશનમાં પ્રાપ્ત થાય છે. આખું નારદ પુરાણ જેને કહેવાય બૃહન નારદીય પુરાણ. તો એ બૃહન નારદીય પુરાણની અંદર આ સમગ્ર પુરાણનું તત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. નારદ પુરાણની અંદર 2 વક્તાઓ છે. એમાં મુખ્ય વક્તાના સ્વરૂપમાં સનત કુમારો છે અને શ્રોતાના સ્વરૂપમાં નારદજી છે. જ્યારે ઉત્તર ભાગ છે એના વક્તા વશિષ્ઠજી છે અને એના શ્રોતા માંધાતા છે. આ રીતે 2 વક્તાઓ છે અને 2 શ્રોતાઓ પણ છે. બૃહન નારદીય પુરાણમાં દરેક પુરાણોની અનુક્રમણિકા આપી છે કે ભાઈ કયા પુરાણની અંદર કઈ કઈ કથાઓ આવે એની જે અનુક્રમણિકા કહેવાય એ નારદ પુરાણમાં છે. ભારત વર્ષની ચર્ચા આમાં આપેલી છે. આખા પૃથ્વીના ભૂગોળની ચર્ચા પણ આમાં છે. માર્કંડે ઋષિની ચર્ચા, ગંગાજીના અવતરણ શા માટે પૃથ્વી ઉપર થયું, ગંગાજીનું મહાત્મ્ય શું, બલિરાજાનું આખ્યાન, ધર્મનું આખ્યાન, ધર્મ કોને કહેવાય, ધર્મ સાથે જીવવાની શા માટે જરૂરિયાત છે, મંદિરો ઉપર આપણે ધજા ચડાવીએ છીએ તો એ ધજા ચડાવવાનું કારણ શું, ધ્વજા આરોહણની જે ચર્ચા છે એ નારદ પુરાણમાં આપી છે. આપણે પણ જયંબે પરિવાર દ્વારા માતાજીને અંબાજી મંદિરે ધજા ચડાવીએ છીએ તો ધજા ચડાવવાનું શું કારણ એ નારદજી બતાવે છે. જીવનમાં સદાચાર શા માટે હોવો જોઈએ, સદ આચરણથી શું પ્રાપ્ત થાય, આપણી જે તિથિઓ છે એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, આ તિથિના નિર્ણયોનું રહસ્ય, ભવાટવીનું આખું વર્ણન, આ સંસારની અંદર મનુષ્ય આવે છે એ કેમ ભટકે છે, એ ભટકવાનું કારણ શું એ આમાં બતાવ્યું છે. અષ્ટાંગ યોગનું વર્ણન, ભગવાન વિષ્ણુ અને તેના વૈષ્ણવોનું મહાત્મ્ય, જીવની ગતિ કઈ રીતે થાય, સારી ગતિ અને ખરાબ ગતિ, પછી જનક રાજા અને પંચશીખ મુનિ વચ્ચેનો સંવાદ. હમણાં જ જડભરતની જે આપણે ચર્ચા આવી એ જડભરતનું આખ્યાન આમાં પણ આપેલું છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષની ચર્ચા છે. સુખદેવજીનું જીવન કેવું હતું એનું વર્ણન છે. સુખદેવજીને સનત કુમારો ઉપદેશ આપે છે એની ચર્ચા આમાં છે. પાશુપત નામના તંત્રનું વિધાન અને મોટા ભાગના મંત્ર કઈ રીતે બોલવા જોઈએ, મંત્રના પ્રકાર કેટલા, મંત્રનું અનુષ્ઠાન કઈ રીતે થઈ શકે, એમાં પણ વિષ્ણુ, શિવ, હયગ્રીવ, રામ, હનુમાન, કૃષ્ણ, નૃસિંહ આ બધાના જે મંત્રો છે એનું વર્ણન આમાં આપ્યું છે કે રામનો મંત્ર કયો અને કઈ રીતે આપણે બોલવો જોઈએ. કૃષ્ણ અને રાધાજીના 1000 નામોનું વર્ણન આમાં છે. કૃષ્ણ રાધાના 1000 નામોનું વર્ણન છે. રાધાજીના મંત્રનું, રાધાજીના યંત્રનું, રાધાજીના પૂજનનું અને એની કથા આમાં છે. રાધાજીની સખીઓ કેટલી, અષ્ટસખી જેમ છે એ અષ્ટસખીઓની કથા આમાં છે.
અને તેમના રૂપનું વર્ણન કે સખીઓનું રૂપ કેવું હોય, રાધાજીને કઈ રીતે સેવા કરે એનું વર્ણન આમાં, અને બધા જ પુરાણોની અનુક્રમણિકા એ પણ આમાં છે. પછી કારતક મહિનાથી આસો મહિના સુધીના દરેક માસની બીજથી લઈ પૂર્ણિમા આદિ તિથિઓનું મહત્વનું વર્ણન છે. બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ, એ રીતે આપણે જે તિથિઓ આવે એ બધી તિથિઓની મહત્તા શું છે, એ તિથિએ કોનું પૂજન કરવું જોઈએ એની મહત્તાનું વર્ણન આમાં છે. કયા કયા વ્રત કરવા જોઈએ, કયા વિધાન કરવા જોઈએ, એ બધું આમાં આપેલું છે. અને નારદ પુરાણના ઉત્તરખંડની અંદર 12 મહિનાની એકાદશીની કથા પણ આમાં છે. એ સિવાય નારદજી પોતે જ્યોતિષના આચાર્ય છે. એ જ્યોતિષ બધાનું બહુ જાણતા હતા. પાર્વતીજીને પણ કીધું હતું કે તમારા લગ્ન શિવ સાથે થશે. ધ્રુવજીની પાસે આવીને પણ કીધું ને કે તને ભગવાન નારાયણ મળશે. તો નારદજી જે છે, નારદ પુરાણની અંદર જ્યોતિષનું આખું ગણિત આપ્યું છે. નારદજી સંગીતના પણ જાણકાર છે, વીણાનું વાદન કરે છે, ભગવાને એમને વીણા આપી છે. તો સંગીતના સૂર કેટલા, એના રાગ કેટલા, એ રાગની પત્નીઓ રાગિણી કેટલી અને એના પુત્રો કેટલા, એ રાગ રાગિણી એના પુત્રોનું વર્ણન નારદ પુરાણમાં છે. એટલે સંગીતનું જેને ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એને નારદ પુરાણનો અભ્યાસ કરવો જોઈએ. અને બીજ ગણિત જે જ્યોતિષનું એક ગણિત એવું છે કે તમે 9 થી 99 ની વચ્ચે કોઈ પણ 10 સંખ્યા લઈ લો, જેમ કે 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. આ 9 થી 18 સંખ્યા આપણે લઈએ, આ 10 સંખ્યા થઈ, તો એનો સરવાળો કેટલો થાય એ તમે એક જ સેકન્ડમાં કહી શકો કે આનો સરવાળો આટલો થાય. એ ગણિત આમાં આપ્યું છે. 135 થાય. આટલી વાર લાગી મને. કેટલી થાય? 135 ગણી લેજો તમે. 9 + 10 + 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 + 18 135 થશે. ગણી લેવી. આટલી વાર લાગે તમને આ ભણ્યા હોય તો. કે કોઈ પણ સંખ્યાનો તમારે સરવાળો કરવો હોય તો એ જલ્દી ઝડપી કરી શકો. એ આખું ગણિત નારદ પુરાણમાં છે. તો આ બધું રહસ્ય એ વેદ વ્યાસે આપણને નારદ પુરાણમાં આપ્યું છે. જ્યોતિષનું જ્ઞાન, રાગ રાગિણી, સંગીતનું જ્ઞાન, બીજ ગણિતનું જ્ઞાન, એ બધું નારદ પુરાણમાં છે. કારણ કે નારદજી પોતે ભક્તિના આચાર્ય છે. ત્યાર પછી